જય શ્રી કૃષ્ણ બધાને. તો મારો કુંવર ચાલ્યો સ્કૂલે. અમારા મમ્મી દીકરાએ આજે ચાલીને સ્કૂલે જવાનું છે અને અમને મમ્મી દીકરાને ચાલતા બહુ આળસ આવે છે, પણ આજે બંને કાર બિઝી છે એટલે અમારા મમ્મી દીકરા પાસે કંઈ ઓપ્શન છે નહીં. તો મહેશ્વરભાઈને સ્કૂલે મૂકી હું રિટર્ન આવતી હતી, પણ પતિદેવ મારી રાહ જોતા હતા કાર લઈને. એટલે હાયસ ભગવાન, આપણે ઘરે પહોંચી ગયા અને પહોંચીને રગડા જેવી મસ્તીની પાણી ઓછું દૂધ વધારે એવી રગડા જેવી ચા પી અને મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણી કિચનમાં એન્ટ્રી થઈ ગઈ છે. પહેલાં ગોઠવા વાસણ. એક તો આ ઠોઈસરા જ પૂરા નથી થતા, કેટલું વાસણ હોય. આ ઉપર ખાટલીમાં રાખ્યું મેં ઉટકું અને આ રાતે ડિશવોશરમાં ભરીને સૂતી હતી. આપણે આપણા વાઘા ધારણ કરીને કિચનમાં આવી ગયા છે, કેમ કે આજે જોબ ઉપર જવાનું છે એટલે મેં ચોરા પહેલેથી પલાળી રાખ્યા હતા. મહેશ્વરભાઈને ચોરા બહુ ભાવે અને જો આ તેલનો બહેણો આજે પૂરો કરી નાખ્યો, નીતારી લીધો બિચારાને, હાવ નીચવી નાખ્યો. તેલ બહુ ખવાય નહીં પણ તોય ખવાઈ જાય છે. અને આ જો સવારમાં મારે ઉપાધિના પાર નથી. મને એમ થયું હમણાં સીટી વાગશે પણ સીટી વાગી જ નહીં. છેલ્લે મારે કુકર ચેન્જ કરવું પડ્યું અને જરાય ટાઈમ નથી. હમણાં જોબ ઉપર જવાનું છે અને આ જુઓ કાળું ભમ્મર વાદળું આવ્યું. હમણાં મેઘરાજા કે હું વરસી જ નાખીશ. આ રોજ વરસાદે તો થકાવી દીધા. અને આ મેં ગરમા ગરમ રસોઈ મારી રેડી કરી નાખી છે. આજનું મેન્યુ છે ભાત, ચોરા અને રીંગણા બટેટાનું શાક. એવરીડે એક કઠોળ કરું, એક શાક બનાવું અને આ સાલાડ. ઘરમાં જે પણ હતું એ સુધારીને નાખી દીધું. ટાઈમ નહોતો જોવાનો કે શું છે ને શું નથી, અને રોટલી રેડી કરી નાખી. અને હવે મારે 10 મિનિટ રહી માત્ર ને માત્ર જોબ ઉપર જવા માટે, અને ફટાફટ જેટલું ક્લિનિંગ થયું એટલું કરી નાખ્યું. નીચે આવી તો પતિદેવે નવું સંશોધન કરી રાખ્યું હતું કે આ પાણી લીક થાય સિંક નીચે. અંદર જઈને જોઈએ એવી તોય મને કંઈ ન દેખાણું. પછી પતિદેવ કે હવે તું ઘડીક બેસી જા, ખમ્મા કર. એટલે આપણે 5 મિનિટ મોબાઈલમાં થોડીક આંખો બગાડી અને જવા માટે રેડી થઈ ગયા છે. અને બહારનું વાતાવરણ કંઈક આવું છે. હજી મેઘરાજા વરસા નથી પણ આજે બહુ વરસાદ બતાવે છે. તો ચાલો, હું તો જોબ ઉપર જાઉં છું અને આજે લેટ શિફ્ટ છે એટલે મને આ બહુ કંટાળો આવે આ શિફ્ટમાં. તો ચાલો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ તો કરવાની જ છે કે વિડીયો કેવો લાગ્યો. ચાલો, જય શ્રી કૃષ્ણ બધા.